સવારે ઉઠીએ એટલે એક નવી તાજગી સાથે ઈશ્વરનો આભાર માનો. હે પ્રભુ, યુ ગેવ મી અનધર ડે એઝ અ ગિફ્ટ ઇન માય લાઈફ ટુ બી લિવ્ડ. ઊંઘતા જ પહોંચી ગયા હોત તો, અને ઘણા પહોંચી જાય છે, ઉઠતા જ નથી સવારે. ભાઈ, જે દુઃખ છે તમારા જીવનમાં, પણ સૌથી પહેલું સુખ એ તો માનો ઉઠીને કે આઈ એમ અલાઇવ. પેલા આમ ચીમટું ભરો પોતાના જાતને, આઈ એમ અલાઇવ. એટલે જ આપણે આમ હાથને આમ રબ કરીએ છીએ. ઉઠતા સાથે બિફોર યુ ઓપન યોર આઈઝ, રબ ધ હેન્ડ્સ. એટલે હાથને રબ કરીને આખી ઉર્જા આપણા હાથમાં લાવીને પછી પ્રભુના દર્શન. આ સવાર બહુ ઇમ્પોર્ટન્ટ છે. સવારે જો ટેન્શન ચાલુ થઈ જાય તો ઉપાધિ. એટલે સવારે ઉઠીને મોબાઈલ તો અડકતા જ નહીં. આ સૌથી મોટું દૂષણ. એને તો રાત્રે બંધ કરીને ડ્રોવરમાં એવી જગ્યાએ નાખી દો કે એને આમ અડકાય પણ નહીં. અલાર્મ એમાં નહીં મૂકતા મોબાઈલમાં. અલાર્મ માટે બીજી ઘડી રાખજો, કે એ પાછું વાગ કરે, તમે સ્નૂઝ પર મૂક કરો. અલાર્મ માટે બીજું રાખજો. મોબાઈલ તો ઉપયોગમાં જ ના આવજો. આપણું સ્નાન ધ્યાન થઈ જાય, જપ પાઠ થઈ જાય, નિત્ય નિયમ થઈ જાય, ભગવાનની સેવા થઈ જાય, પછી જઈને મોબાઈલ દેવતાને જગાડજો. આપણા ઠાકોરજી પોડી જાય ને પછી એને જગાડજો. નહીં તો એ જાગશે તો આપણને ઠાકોરજીને પોડાડવા નહીં દે. પછી ઠાકોરજીના સ્નાન કરાવતી વખતે પેલી ઘંટડી વાગે. તો સવારે ઉઠતા સાથે હું ઘણા બધા લોકોને આ નિયમ આપું છું કે ઉઠતા સાથે મૌન પાલન કરજો, કંઈ બોલતા નહીં. ટ્રાય. રેખાબેન માટે અઘરું છે પણ ટ્રાય કરશે. ઉઠતા સાથે મૌન પાલન કરજો. અને તમારું નિત્યક્રમ થઈ જાય પછી જ બોલવાનું ચાલુ રાખો. ખરેખર એની તમને જે ઇફેક્ટ આવશે. આપણું મન પ્રભુમાં લાગેલું રહેવું જોઈએ. ઉઠતા સાથે આ બધું બખડજંતર, ઉઠતા સાથે સોશિયલ મીડિયા, ઉઠતા સાથે બેડ પર ફોનો ચાલુ થઈ જાય, ઉઠતા સાથે જ બધું આખું જગત, આખું સંસાર, આ બધું ચાલુ થઈ જશે તો મગજ તમારું વિભાજિત થઈ જશે. અને વિભાજિત મનને પછી પ્રભુમાં લગાડવું કઠિન છે. तो प्रातः समय वो प्रभु के लिए है, वो हमारे आत्मा का और परमात्मा के संबंध का समय है. फिर हमारे शरीर के संबंध शुरू होते हैं. तो आभार. एक बार एक રાજાનો સેવક રાજા માટે બહુ અહોભાવ રાખતો. ઘણા એવા આપણા હોય લોકો જે આપણા માટે અહોભાવ રાખતા હોય, ભલે પેડ એમ્પ્લોઈઝ હોય, બટ સ્ટીલ દે હેવ ધેટ ફિલિંગ્સ ફોર ધેર બોસ. તો એ રોજ રાજાને મળવા આવે ને, એને એવું કે ખાલી હાથ મળવા ના આવે, એટલે કઈ ને કે ગિફ્ટ લઈને આવે નાની મોટી. ભલે ગિફ્ટની વેલ્યુ કઈ ના હોય પણ લાવે. એને એમ કે રાજાને મારે રોજ કંઈ આપવાનું. તો કોઈ વાર કંઈ ફલ લઈ આવે, કોઈક વાર કંઈક શાકભાજી લઈ આવે, કોઈક વાર કંઈક મિષ્ઠાન લઈ આવે, કંઈક ને કંઈક લાવે. તો એક દિવસ દ્રાક્ષ લાવ્યો. હવે રાજા કોણ જાણે એ દિવસે એવી ધૂનકીમાં હતો કે એક દ્રાક્ષ ખાતો જાય અને એક દ્રાક્ષ મારતો જાય, એક દ્રાક્ષ ખાતો જાય, એક દ્રાક્ષ મારતો જાય, એક દ્રાક્ષ ખાતો જાય, એક દ્રાક્ષ મારતો જાય. તો પેલો દ્રાક્ષ મારતા જાય ને એટલે પેલો આમ જોર જોરથી બોલતો જાય, વાહ ભગવાન આપકી बहुत बड़ी कृपा, वाह भगवान आपकी बहुत बड़ी कृपा, वाह भगवान आपकी बहुत बड़ी कृपा. પછી પેલો જે ધૂનમાં હતો ને રાજા, એની થોડીક છપકી, અરે અરે સોરી સોરી સોરી, અરે મેં તને કેટલી બધી દ્રાક્ષ મારી દીધી, તને વાગ્યું તો નથી ને? એ કે ના ના, આ તો ભગવાનનો હું આભાર માનું છું. હું તને મારું છું ને તું ભગવાનનો આભાર માને છે? અરે રાજાજી, આજે હું તમારા માટે એપલ લાવવાનો હતો. ભગવાને મને પ્રેરણા આપી, એપલની દ્રાક્ષ લઈ જજો. હવે જો એક એક સફરજન વાગતે તો મારી શી દશા થતે. એટલે હું આભાર માનું છું, આજ સફરજન નહીં, એ દ્રાક્ષ. જીવનના અંદર કદાચ ભગવાન આપણને મારે છે, એમાંય આભાર માનજો, પ્રભુ
ઠીક છે, આ દ્રાક્ષનો માર મેં ખાઈ લીધો, સફરજન હોતે તો વધારે વાગતે, તરબૂજ હોતે તો હજી વધારે વાગતે, આ તો તારી કૃપા છે કે દ્રાક્ષમાં તે પતાવી દીધું. તો ઘણીવાર નાનામાં કામ પૂરું થઈ જાય ભાઈ. કઈ મોટી આફત આવવાની હોય છે અને ભગવાન ટાળી દેતા હોય છે. અને જે પોતાના નિજ ભક્તો હોય છે એના જીવનમાં જે એના માટે હિતકારી હશે એ ભગવાન આપશે, જે ભગવાન કરશે એ તમારા હિતનું. આ ભાવ, આ વિવેક એ હંમેશા ભક્તો રાખતા હોય છે. અને એટલે એ વિવેક રાખીને જ ભગવાનનો વારંવાર આભાર, અને આભાર જ સ્તુતિ છે. મહાભારતના અંદર અંતિમ યુદ્ધ દુર્યોધન અને ભીમ વચ્ચે થયું, અને છેલ્લે જાંગ પર ગદા ભીમે મારી દુર્યોધન ધ્વંસ થયો. અને અશ્વત્થામાને છેલ્લા શ્વાસે એને કીધું કે પાંડવોના મુખ લાવી આપ. कुछ लोग मरते मरते आग दे के जाते हैं और कुछ लोग मरते मरते वैराग देते जाते हैं. दुर्योधन आग दे के गया, 5 પાંડવોને સમાપ્ત કરી નાખ. અને અશ્વત્થામા અડધી રાત્રે શિબિરમાં ગયો, 5 પાંડવોની બ્રહ્મમાં પાંડવ પુત્રોને મારી કાઢ્યા. બીજા દિવસનો સવારનો સૂર્ય ઉગ્યો, શોકમય સૂર્ય છે. પાંડવોની શિબિરમાં આક્રંદ વિલાપ થઈ રહ્યું છે. દ્રૌપદીના 5 પુત્રો એક સાથે મરી ગયા છે. આપણે દ્રૌપદીની અગર સ્થિતિ જોઈએ, 5 પુત્રની એક સાથે હત્યા કરી દેવામાં આવી. વિચાર કરો એના પર શું વીતી હશે. હજી કોઈની નેચરલ ડેથ થઈ જાય તો હજી સ્વીકાર્ય છે, કુદરતે જેવું ઠીક સમજ્યું, પણ હત્યા કરી દેવામાં આવી છે. અને જ્યારે ભગવાને ઈશારો કર્યો, અર્જુન અશ્વત્થામાને લઈને આવ્યો, અને અશ્વત્થામા જ્યારે સમ ઉપસ્થિત છે ત્યારે પૂછવામાં આવ્યું, બોલો દ્રૌપદી, इसके साथ क्या सुलूक किया जाए? मुंचताम मुंचताम मुंचताम, छोड़ दो इसे. એક મા તરીકે આ પ્રકારના દુઃખને સહન કરીને છોડ દો ઇસે, એ કઈ રીતે દ્રૌપદી બોલી હશે? અને એ વખતે આવો વિવેક કરે. તાજી ઘટના ઘટિત થઈ હોય ત્યારે વ્યક્તિમાં કેટલો ક્રોધ હોય, ત્યારે વિવેક શૂન્ય વ્યક્તિ થઈ જાય. પણ એ વખતે દ્રૌપદીમાં વિવેક જાગૃત થયું. આ બ્રાહ્મણ છે, ગુરુપુત્ર છે. ગુરુપુત્ર છે એટલે પણ ન મરાય, બ્રાહ્મણ છે એટલે પણ ન મરાય. અને આને મારીને એની માને જે મેં દુઃખ નો અનુભવ કર્યો છે એ મારે નથી કરાવવો. યુધિષ્ઠિરને આ વાત ગમી. ભીમ તો કે આને મારી જ નાખવો પડે, ચાલે જ નહીં. બધા લોકો કૃષ્ણના શરણે ગયા અને શ્રી કૃષ્ણએ પોલિટિકલ જવાબ આપ્યો. ક્યાં કિયા જાય? ભગવાને કીધું બ્રાહ્મણને ન મરાય, પણ જે આતાતાઈ હોય એને તો મારી જ નાખવો પડે.